પાછો 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 બોલો ફોન લગાવવાનો છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનાના કોબ ગામે 2 દિવસ પહેલા મહિલા પર હુમલો થયો હતો. છરી વડે કોબ ગામની લાસુબેન નામની મહિલા પર 2 શખ્સોએ હુમલો કર્યો હતો. આ બંનેને પોલીસે દબોચી લીધા છે અને બંને વ્યક્તિ છે, એકનું નામ હાર્દિક છે અને અન્ય એક વ્યક્તિ છે તેનો મિત્ર, આ બંને આ મહિલા ઉપર હુમલો કર્યો હતો અને આ હુમલામાં મહિલા છે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને ઉનાની મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેના સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ, આ હુમલાના લાઈવ વિડીયો વાયરલ થયા હતા અને છેલ્લા 48 કલાકથી આ બંને શખ્સો ફરાર હતા, જેને ઝડપી પાડવામાં આવ્યા છે અને અત્યારે એ પોતાનું જ ગામ છે જે કોબ, આ ગામની અંદર પોલીસે તેમને અહીંયા પર લાવ્યા છે અને અહીંયા તેનું સરઘસ કાઢવામાં આવ્યું છે, જેથી કરીને લોકોમાં એ મેસેજ જાય કે આવારા તત્વોને પોલીસ છોડશે નહીં. દિલીપ મોરી પાછળ 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 હાલે બસ અહીંયા તો બસ તારો ફોન પાછળથી શૂટ છે. તારો ફોન પાછળ ઓલા છે ને ત્યાં બ્લેક શર્ટ બીજું કોણ કોણ છોકરી એના એના તમારે માલિક પછી અહીંયાથી માથા ઉઠીને પછી ક્યાં ગયા અહીંયા પેલા પાછળ મૂકે તો
બસ આગળ. અહીંયા કેમ કર્યો તો ખબર નહીં થતા. બીજું કોણ કોણ કર્યું? એના બસ મારી ગયા. પછી અહીંયાથી માથા ઉપર પછી કેમ ગયા? બસ ઉપર આ રૂમમાં ગયા હતા? મન કરી. કોની મૂક દે હા પકડ અને અહીં નાખ દે 1 મિનિટ બહાર ઉડે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામે 2 દિવસ પહેલા મહિલા ઉપર હુમલો થયો હતો. લાચુબેન નામના મહિલા છે જેનું આ ઘર છે. કેમ લાચુબેન નામના મહિલા છે. લાચુબેન નામના મહિલા છે તેનું આ ઘર છે અને અહીંયા પર હુમલો થયો હતો. આ જે આરોપી છે એકનું નામ હાર્દિક છે અને અન્ય એક આરોપી છે. આ બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ગીર સોમનાથ પોલીસ છે તેને ધરપકડ કર્યા બાદ અહીંયા પર અત્યારે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે, મતલબ કે ગામમાં લઈને આવ્યા છે. જે જગ્યા ઉપર હુમલો થયો છે એ મકાન સુધી આ જે આરોપીઓ છે આ બંને આરોપીઓને અહીંયા પર લઈને આવ્યા છે, જેને લઈને ગામ છે તે આખું અહીંયા પર જોવા મળી રહ્યું છે અને આરોપીઓ છે તેને અત્યારે પોલીસ છે તે ઘરની અંદર પૂછપરછ કરી રહી છે અને તેને બહાર કાઢી રહ્યા છે. જો આ તરફ આગળ લઈ લે, આગળ લઈ લે. આગળ જા. ગાડી બધી એમ કરી સ્ટેટ પકડી ગાડી ત્યાં અત્યારે પોલીસે ક્યાંથી ધરપકડ કરી છે તે હજુ સુધી જાણવા નથી મળ્યું. થોડી વારમાં ડીવાયએસપી પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એ માહિતી આપશે કે બંને શખ્સો અહીંયા હુમલો કરીને ક્યાં ભાગી ગયા હતા અને શું કારણે એક્ઝેક્ટ હુમલો થયો હતો. કારણ કે એવું જાણવા મળ્યું છે કે જે આરોપી છે તે આ મહિલાના સગામાં હતો અને તેને કે લાંબા સમયથી રકઝક ચાલતી હતી. દીવના દગાચી ખાતે આ મહિલા અને તેની દીકરી સાથે બબાલ થાય છે. ત્યાંથી સમગ્ર મામલો છે તે અહીંયા પર પહોંચે છે કોબ ગામે ને અહીંયા પર હુમલો કરે છે. અત્યારે લોકોને બતાવીશ ત્યાં અહીંયા પર લોકોના ટોળા છે તે આરોપીઓને જોવા માટે એકઠા થયા છે, કારણ કે આ એ જ ગામના બંને વ્યક્તિ છે. સામાન્ય રીતે આ લોકોએ જોયા છે, પરંતુ અત્યારે પોલીસ અહીંયા પર આ બંને આરોપીઓને લઈને આવી છે તો ગામ લોકો છે તેનો જમાવડો પણ અહીંયા થયો છે. એકચ્યુઅલી પોલીસ છે તે મેસેજ દેવા માગે છે ગામ લોકોને કે ખૌફ અને ડરમાં ન રહેવું, જેને લઈને આ બંને આરોપીઓને અત્યારે કોબ ગામે એલસીબી પોલીસ અને અહીંયાની નવાબંદર પોલીસ છે તે આ બંને શખ્સોને લઈને અહીંયા પર પહોંચી છે. ધન્યવાદ.